जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુરની પારંપરિક અને ઐતિહાસિક એવી સરકારી હોળીની। જી હા, છોટાઉદેપુર નગરમાં રજવાડા સમયથી પારંપરિક રીતે પ્રગટાવવામાં આવતી હોળી એટલે નગરની SF હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં પ્રજ્વલિત કરાતી સરકારી હોળી। કહેવાય છે કે રજવાડા સમયથી વર્ષોના વર્ષો પૂર્વેથી નગરની SF હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં રાજવીઓ દ્વારા પારંપરિક શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે અને રજવાડા શાસન બાદ જિલ્લાના આલા અધિકારી અથવા પદાધિકારીના હસ્તે પૂજા વિધિ કરીને આ હોળી સૌથી પહેલાં પ્રગટાવવામાં આવે છે। ત્યારબાદ નગર અને પંથકના અન્ય સ્થળે હોળી પ્રજ્વલિત કરાય છે। આમ તો હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં હોલિકા દહન અંગેની માન્યતા એટલે કે આસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય, જે સતયુગની એક આખી વાસ્તવિક ઘટના ઉપર આધારિત પર્વ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે આપને જણાવી દઉં કે છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ વિસ્તાર છે અને અહીં વસતા આદિવાસીઓમાં પણ હોળી એ સૌથી મોટો અને મહત્ત્વનો પર્વ મનાય છે। આદિવાસી સમાજના લોકો ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરે છે। હોળી માતાની માન્યતાઓ લે છે। જે સ્થળે આ સરકારી હોળી પ્રગટાવવામાં આવે છે તેના બીજા દિવસે પોતાની માનતાઓ પૂરી કરતા આદિવાસી શ્રદ્ધાળુઓ હોળીના સળગતા અંગારા એટલે કે દેવતા ઉપર ચાલે છે। ત્યારે ગુરુવારે આ સરકારી હોળી પ્રગટાવવાની પૂજા વિધિ આ વખતે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન કોળી, ભાજપના પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, APMCના પ્રમુખ મુકેશભાઈ પટેલ, પાલિકા સભ્ય અલ્પાબેન શાહ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે પાલિકા સભ્ય મુકેશભાઈ રાઠવા, પ્રશાંત પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, સામાજિક કાર્યકર્તા સૌરભ શાહ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂજા વિધિ પ્રક્રિયાના ભાગરૂપે અંતે સાંસદ સહિતનાઓના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી। ત્યારે હોલિકા દહન અને હોળી પર્વની મહત્વતા જણાવતા સાંસદ જસુભાઈ રાઠવાએ સૌને હોળીની શુભકામનાઓ પાઠવતા શું કહ્યું, આવો જોઈએ। સૌને રામ રામ। હોળી એટલે સનાતન ધર્મની પારંપરિક વિરાસતનો તહેવાર અને શ્રદ્ધાનું કેન્દ્ર। અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી। અને હોળીની અંદર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર હોળીથી પહેલાં 7 દિવસ અને હોળીથી પછી 6 દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે। આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોતપોતાના વેશમાં મેળાઓ માણતા હોય છે અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે। હું છોટાઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા 12 વર્ષ કરતાં વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે। ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારો છોટાઉદેપુર જિલ્લો, મારો છોટાઉદેપુર નગર, મારો છોટાઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપ પણ આ માનો, મેળાઓ માનો। અને આજના તબક્કે માન્ય ધારાસભ્યશ્રી, નગરના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।